આચરણ સૂત્રની અંદર પરમાત્માએ એક બહુ માર્મિક વચન કહ્યું કે શ્રમણત્વ સાધુત્વ એ કેવું હોય. તો એ સાધુત્વની વ્યાખ્યા કરતા, એ શ્રમણત્વની વ્યાખ્યા કરતા પરમાત્માએ કહ્યું, જેના મુખ દર્શન માત્રથી છિન્ન ક્લેશા, આપણું મન ક્લેશ રહિત બની જાય, આપણું મન શાંત બની જાય, એ સાધુનું પ્રથમ દર્શન. જેના મુખ દર્શન કરતા હૃદય શાંત બને એવું આચાર્ય સૂત્રની અંદર સ્વયં પરમાત્મા સ્વામી ભગવંતે ફરમાવ્યું. આવું જ વ્યક્તિત્વ બહુ ઓછું મળે છે. એમાંનું એક વ્યક્તિત્વ, જેનું નામ છે ઉપાધ્યાયજી મહારાજ, આપણા વિમલ છે વિજયજી મહારાજ. અમારું પુણ્ય હતું, એમ જ કહેવાય, અમારું બહુ પુણ્ય હતું કે મનમાં ભાવ હતો કે એમનું દર્શન અમારે થઈ જાય. અને ચતુર્માસ પહેલા અમે પંકજ આવ્યા, માત્ર ને માત્ર નિમિત્ત હતું વિમલસેન મહારાજ સાહેબ, અને એમના દર્શન થઈ ગયા. શું એમની સૌમ્યતા, એમની વાત્સલ્યતા, એમની ચિત્તની પ્રસન્નતા, એમની સમાધિ અદ્ભુત. અજાત શત્રુ જેવું વ્યક્તિત્વ, એનું નામ છે વિમલસેન વિજયજી મહારાજ. જેટલી જેટલી પ્રાણ પ્રતિષ્ઠા થઈ, એમની ઘણી બધી પ્રાણ પ્રતિષ્ઠાઓમાં જે મુહૂર્ત આપ્યા હતા એ વિમલસેન વિજયજી મહારાજ છે. આ ઉપાધ્યાયજી મહારાજના મુહૂર્તો. મોટા મોટા ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતો પણ જેમની પાસે પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠાના મુહૂર્ત લેતા હતા એવા હતા આપણા વિમલસેન વિજયજી મહારાજ, ઉપાધ્યાયજી મહારાજ. એમની જે સેવા મેં નજરે જોઈ, એમણે જે કરી છે, એમની જે કૃપા મેળવી છે, અમારા નંદીભૂષણ વિજયજી મહારાજ સાહેબ અદ્ભુત કૃપા મેળવી. ગુરુનું સાનિધ્ય મળવું બહુ સહેલું છે, પણ ગુરુને સંતોષ આપવો એ બહુ કઠિન છે. અને એમાંનું એક વ્યક્તિત્વ એટલે નંદીભૂષણ વિજયજી મહારાજ છે. શું એમણે એમની સેવા કરી છે? શિષ્ય કરે, પુત્ર કરે, એ બી કરે કે ન કરે, એ જમાનાની અંદર જ્યારે એમણે જે એમની સેવા કરી છે, એમ કહેવાય કે જેટલી વંદના કરીએ એટલી ઓછી છે. એ કોઈનું માને કે ન માને, નંદીભૂષણ મહારાજ જઈને કહે ને, એટલે હવે વિમલસેન વિજયજી મહારાજ જેવા ઉપાધ્યાયજી મહારાજ મારે માનવું જ પડે. અને હું અહીં આવી ગયો, બાકી બોલવાની શક્તિ નહોતી અને ઈચ્છા પણ નહોતી, કારણ કે નથી તબિયત બરાબર. પણ એમનું વ્યક્તિત્વ જ એવું હતું કે એમને જોતા જ આપણા હૃદયની અંદર શાંતિ મળી. મારા ગુરુદેવ વિક્રમશ્રી મહારાજ એકવાર કહેલું કે સંતની પાસે જઈ સંત બનાય કે ન બનાય, પણ શાંત તો બનવું છે. આટલું બી જો જીવનમાં આવી જાય ને તો એમના દર્શન આપણે માટે સાર્થક બન્યા વગર રહે નહીં. આવા વ્યક્તિત્વના સ્વામી વિમલસિંહ વિજયજી મહારાજ સાહેબ, ઉપાધ્યાયજી મહારાજ આપણા. અને જોગાનું જોગ અમારા નંદીભૂષણ મહારાજે કેવું ગોઠવ્યું, અને એમનો ભોગ પણ કેટલો, એમનું બલિદાન પણ કેટલું. 18 વર્ષ લગભગ અમદાવાદની બહાર ક્યારેક નીકળ્યા હોય તો નીકળ્યા, બાકી 18 વર્ષ અમદાવાદની બહાર પણ નથી નીકળ્યા. જીવન ન્યોછાવર કરી દીધું એમણે માત્ર ઉપાધ્યાયજી મહારાજની સેવાની અંદર. પાઠ પરથી પ્રવચન આપી અને લોકોની અંદર બોધ આપવો એ બહુ સહેલું છે, પણ બુદ્ધત્વની સેવા કરવા માટે વિલીન થઈ જવું એ બહુ કપરું છે. અને એમણે કરી બતાવ્યું કે પોતાની તમામે તમામ યુવાની એમણે માત્ર ને માત્ર વિમલસેન વિજયજી મહારાજ સાહેબની, ઉપાધ્યાયજી મહારાજની સેવામાં ઓગાળી નાખી. આમની જેટલી અનુમોદના કરીએ ને એટલી ઓછી છે. હું પણ એમની એ સેવાની વંદના કરું છું. આજે હમણાં જ બેઠા હતા ત્યાં, એમણે મને એક શબ્દ કહ્યો કે અસરમશ્રી મારે બધું જ છે પણ ખાલી તો લાગે. હૂંફ છે ને એ દુનિયામાં સૌથી મોટું સુખ છે. આટલું સૂત્ર હંમેશા રાખવું. हूँ ये सौથી मोटू आदमी बूढ़ा हो जाता है, उनकी पत्नी भी बूढ़ी हो जाती है, फिर क्या है, कोई लेना देना नहीं है, पर गटपटનું સુખ એકબીજાની આ એકબીજાની હૂંફ છે ને એ જીવનનું મોંઘેરું સુખ છે. અને આવું સુખ એમનું છીનવાઈ ગયું. અને એ પણ કેવું હસતા રમતા. આમ 2 મિનિટ પહેલાં તો વાત કરે છે, 2 મિનિટ પહેલાં તો વાત કરે, અને વાત કરતાં કરતાં એમણે પોતાનો અંતિમ શ્વાસ આ ધરતી પર છોડી દીધો. આવા વિમલસેન મહારાજ સાહેબ. અને કેવું વ્યક્તિત્વ. રાત પડી ગઈ છે, મારે વાપરવું નથી, સમજાવવા પડે, રાત નથી પડી. આ જાગૃતિ
રાત પડ્યા પછી પણ આપણને એટલી જાગૃતિ હોય કે પડી કે ન પડી, હજુ 2 મિનિટ સૂર્ય બાકી છે એવી આપણી દલીલો હોય, એ વખતે ભર બપોરે ભર દિવસે પણ રાત પડી ગઈ છે મારે નથી વાપરવું આવું કહેનાર આ જાગૃત વ્યક્તિત્વ એમના નિમિત્તે આજે સબ નીકળેલો જોગાનું જોગ પણ એમણે કેવો ગોઠવ્યો. એમની તિથિએ સમ શરૂ થયો, એમની દીક્ષા તિથિએ અને એમની પુણ્યતિથિ, હા એમની પુણ્યતિથિએ, હા ચોથી માસિક તિથિએ સમ શરૂ થયો અને માસિક તારીખે સમ પૂરો થશે. પંકજ સંઘને પણ ધન્યવાદ છે કે આ મહાપુરુષની તમને સેવાનો લાભ મળ્યો અને તમે લીધો. મેં પણ પંકજમાં આવીને જોયું કે એક એક પળ માટે શ્રાવકો, ભક્તો, સાધુ ભગવંતો હતા જ. ચોમાસાના 4 મહિના એ રહ્યા. એ 4 મહિનામાં પંકજના યુવાનો રોજના 2-3 ઉપાશ્રયમાં રાતના આવીને સુતા. એનો મતલબ સુવાનો મતલબ રાતના રહેતા હતા, એ સુવાનું નહીં. એને ગોઠવેલા એવી રીતે કે તમારે અહીંયા જેને રાતના રહેવાનું છે એમને એમની પાટ આગળ બેઠા રહેવાનું. એ બેઠા ન થાય એનું ધ્યાન રાખવાનું. તમારે બેઠા રહેવાનું અને રાતના 12, 1, 2 સવાર સુધી એ છોકરાઓ 4 મહિના સુધી કરે. સનને પણ ધન્યવાદ છે, સનને પણ ધન્યવાદ છે. ઘણા જ બધી જ રીતે સંઘ એમને અતિ અનુકૂળ એ હતા બી બધાને અનુકૂળ હોય ને એને છેલ્લે બધા અનુકૂળ થાય છે. શાસ્ત્રમાં એવી વાત આવે કે ષડ ઋતુ પ્રભુને અનુકૂળ કેમ? તો આગામી પરંપરામાં ખુલાસો આપ્યો કે કાંટા પણ ઊંધા થઈ જાય, વૃક્ષો પણ નમી જાય. આ ષડ ઋતુ ભગવાનને અનુકૂળ કેમ થાય? એનો શાસ્ત્રમાં એક ખુલાસો એવો આપ્યો આચાર્ય ભગવંતે કે પ્રભુ કોઈને પ્રતિકૂળ નહોતા થતા માટે એમને બધા અનુકૂળ થતા. બસ આ જીવનનો મંત્ર છે. આપણે બધાને અનુકૂળ થઈશું ને તો આવતીકાલે બધા આપણને અનુકૂળ થશે ને. બસ આ ભાવ સાથે ઉપાધ્યાયજી મહારાજના ચરણોમાં અમારી ભાવભરી વંદના.